જેતપુરમાં નવા સ્ટેન્ડ ચોકમાં બિરાજમાન શિવાજી ચોકકા રાજાની સ્થાપના ગણેશજીના પ્રિય વાહક સફેદ મૂષકો પણ રાખવામાં આવ્યા। જેતપુરમાં શિવાજી ચોકકા રાજા ગણપતિ દાદાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। દર વર્ષ નવી નવી થીમ પર કરાય છે ગણપતિ દાદાની સ્થાપના। ગણપતિનું વાહન સફેદ મૂષક, અહીં સાચુકલા નાના સફેદ મૂષક રાખવામાં આવ્યા છે। દાદાનો ચમત્કાર કે સાચા મૂષકો પંડાલ બહાર જતા નથી। ગણપતિની આજુબાજુ સાચુકલા મૂષકો પ્રદક્ષિણા ફરતા રહે છે। ગણપતિ દાદાના ભક્તો રૂપિયા આપે તો રૂપિયા લઈ દાદા પાસે મૂકી આવે છે। નાના બાળકો મૂષકોને હાથમાં રાખી પ્રેમથી રમાડે છે। સમગ્ર ભારતમાં ગજાનન ગણપતિ મહારાજના મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે જેતપુરમાં ઠેર ઠેર મિત્ર સર્કલો દ્વારા ગણપતિ બાપાની ચોકમાં નવી નવી થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે જેતપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે જેતપુરમાં શિવાજી ચોકમાં છેલ્લા 10 વર્ષથી શિવસેના દ્વારા શિવાજી ચોકકા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે શિવાજી ચોકમાં સાવ નવી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે। શિવાજી ચોકકા રાજા બનાવવામાં આવ્યા છે અને આ વર્ષે ગણપતિ જે શિવાજી ચોકકા રાજા ગણપતિ મહારાજનું વાહન મૂષક સાચા મૂષક ઉંદર સફેદ બાપાની આજુબાજુની રાખવામાં આવ્યા છે। અહીં ગણપતિ બાપાના વાહક સાચા મૂષકો અસંખ્ય જોવા મળી રહ્યા છે। આ સફેદ સાચા મૂષકો ઉંદરો છે તે બાપાની આજુબાજુ રહે છે અને ગણપતિ બાપાની પ્રદક્ષિણા ફરતા રહે છે। ગણપતિ દાદાનો ચમત્કાર ગણો કે બીજો, પરંતુ આ સફેદ મૂષકો પંડાલ બહાર જતા નથી। કોઈ ભક્ત રૂપિયા આપે તો મૂષકો તે રૂપિયા લઈ બાપા પાસે મૂકી આવે છે। નાના બાળકોથી લઈ સૌ આ સફેદ મૂષકને હાથમાં રાખી રમાડે અને મૂષકો પણ બાળકો સાથે રમે। નાના બાળકોથી વડીલો સૌ કોઈ મૂષકોને પ્રેમથી હાથમાં રાખી દર્શન કરી દાદાનો ચમત્કાર ગણી ધન્યતા અનુભવે છે। બાળકો મૂષક સાથે રમત કરતા છતાં કોઈ મૂષક બાળકોને નુકસાન પહોંચાડતા નથી। અહીં બાપાના સાચુકલા મૂષકને જોવા માટે બાપાની આરતીનો લાભ લે અને શિવસેના ગ્રુપ દ્વારા આયોજિત શિવાજી ચોકકા રાજા ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા। મારું નામ ખુશ્બુ છે। અહીંયા આવીને દર્શન કરીને બહુ મજા આવે છે। સ્ટેન્ડ ચોક પર આ ગણપતિ રાખેલા છે, બહુ મજા આવે છે। આ વાતની સ્પેશિયલ વાત એ છે આ જગ્યાની કે અહીંયા લાઈવ ઉંદરા રાખેલા છે, એ પણ વ્હાઈટ, જેની આઈસ એકદમ રેડ છે, તો નાના કિડ્સને જોઈને બહુ મજા આવી ગઈ છે। આખા જેતપુરમાં એક એવી જ જગ્યા છે જ્યાં ઉંદરા રાખેલા છે લાઈવ। આપણે લાડુ આપવા હોય, ધરાવવા હોય તો લાઈવ મૂષક ખાય છે તો બહુ મજા આવે છે। અહીંયા દર્શન કરીને બહુ મજા આવે છે। ભાઈ મોસમીય છે, અમે દર વર્ષે શિવાજી ચોકના રાજા સ્ટેન્ડ ચોકમાં છે ત્યાં આવીએ જ છીએ દર્શન કરવા અને બહુ મજા આવે છે। અને અહીંયા લાઈવ ઉંદેડા રાખે છે, એ સ્ટેજની બહાર જતા જ નથી, ગણપતિ દાદાની પાસે જ રહે છે અને આપણના હાથમાં પણ આવે ને બહુ મજા આવે ને એમ લાગે છે કે ના ગણપતિ બાપા સત્ય બેઠા જ છે।